મિત્રો, હું શાર્દુલ ઠાકર શ્રી સીએસટીસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ જીઆઈએ આઈટીઆઈ પ્રાંતિજ વતી લેવામાં આવતા ઓનલાઈન લેક્ચર્સની સિરીઝમાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજે હું જે પ્રેક્ટિકલ વિષય ઉપર વાત કરવાનો છું તે વિષય છે જાવા સ્ક્રિપ્ટની અંદર ફંક્શનનો ઉપયોગ કેવી રીતે થઈ શકે છે એની વાત આપણે પ્રેક્ટિકલી કરીશું. મિત્રો, આજનો આ પ્રેક્ટિકલ સમજાવવા માટે હું તમારી પાસે એક સિમ્પલ એરિથમેટિક કેલ્ક્યુલેટર બનાવવા માટેનું એક કોડ તમને બતાવવા માટે જઈ રહ્યો છું. તમે જુઓ, અહીંયા આગળ આપણે જે છે તે ખૂબ જ સિમ્પલ એરિથમેટિક કેલ્ક્યુલેટર બનાવવું છે. એરિથમેટિક કેલ્ક્યુલેટર બનાવવું હોય, તમે કેલ્ક્યુલેટર જોયું હશે. કેલ્ક્યુલેટરની અંદર ઘણી બધી સ્વિચીસ હોય છે. કેલ્ક્યુલેટરની અંદર ઘણી બધી સ્વિચીસ હોય છે કે ભાઈ 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, એમાં એક બટન કેન્સલનું હોય, પછી એની અંદર ગુણાકાર, ભાગાકાર, પ્લસ, માઇનસ, મલ્ટિપ્લિકેશન, અને આ બધાની ઉપર એક ઉપર ડિસ્પ્લે થતું હોય. શું ડિસ્પ્લે થતું હોય? કે જેની અંદર તમે જે કંઈ પણ ઇક્વેશન અથવા તો જે કેલ્ક્યુલેટરના બટન ઉપર તમે ક્લિક કરો એ કેલ્ક્યુલેટરના બટન ઉપરથી તમને એ ડિસ્પ્લેની અંદર દેખાતું હોય. આવું એક કેલ્ક્યુલેટર આપણે બનાવવાનો પ્રયત્ન કરવા જઈ રહ્યા છીએ. આવું કેલ્ક્યુલેટર બનાવવું હોય તો બે વસ્તુનો ખાસ ઉપયોગ કરવો પડે. એક HTML લેંગ્વેજની અંદર આપણે ટેબલનો ઉપયોગ કરીને જુદા જુદા બટન્સ એની અંદર ગોઠવવા પડે. એટલે ટેબલનો ઉપયોગ કરવો પડે, અને ટેબલની અંદર મિત્રો તમે બરોબર સમજો ઇનપુટ ટૂલ્સનો ઉપયોગ કરવો પડે, અને ઇનપુટ ટૂલની અંદર બટન મૂકવું પડે, અને એ બટન જ્યારે ક્લિક કરવામાં આવે, ઓન ક્લિક કરવામાં આવે, ત્યારે કોઈ એક ફંક્શન અથવા કોઈ એક પ્રોસિજર કોલ થાય અને તમારું જે કંઈ પણ તમે ઇક્વેશન મૂક્યું છે એ ઇક્વેશનનું સોલ્યુશન આવે. આની અંદર eval નામનું એક ફંક્શન છે જાવાસ્ક્રિપ્ટની અંદર, બહુ સરસ છે. એ ફંક્શનનો પણ આપણે ઉપયોગ કરીશું. એની અંદર આપણું કામ બહુ જ સરળ થઈ જાય છે. તમે જે કંઈ પણ ઇનપુટ કરો છો એ સ્ટ્રિંગ સ્વરૂપે ઇનપુટ થાય છે, અને સ્ટ્રિંગ સ્વરૂપે ઇનપુટ થયા પછી છેવટે eval ફંક્શન જે છે એ આખું જે ઇક્વેશન છે એનું સોલ્યુશન લઈ આપે છે. તો આપણે સૌથી પહેલા આપણા પ્રોગ્રામની અંદર એક ટેબલ ક્રિએટ કરીશું, અને એ ટેબલ જે છે અહીંયા આગળ આપણે આપણા સ્ક્રિપ્ટની બહાર મૂકીશું. તો અહીંયા પહેલા જે છે તે ટેબલ ટેગ મૂકીશું, અને ટેબલ ટેગને અહીંયા આગળ ક્લિયર કરીશું. ટેબલ ટેગ અહીંયા ક્લિયર થઈ ગયો, અને સ્ક્રિપ્ટ ટેગ અહીંયા ચાલુ છે. ટેબલ ટેગની અંદર એની બોર્ડર બરાબર 3 કરી દઈશું. બોર્ડર 3ની રાખીશું, અને અહીંયા TR ટેગનો ઉપયોગ કરીશું. TR ટેગ, અને અહીંયા પહેલા TR ટેગ પૂરો કરી દઈશું. TR ટેગ પૂરો કરીશું. આ TR ટેગની અંદર સૌથી પહેલા TD ટેગનો ઉપયોગ કરીશું. TD span equal to ડબલ ઇન્વર્ટેડ કોમામાં 4નો સ્પાન રાખીશું. ડબલ ઇન્વર્ટેડ કોમામાં 4, અને આ ટેગ અહીંયા TD ટેગ પૂરો કરીશું. પણ TD ટેગ એ અહીંયા ઇનલાઇન ટેગ છે. અહીંયા આગળ આપણે ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ ડબલ ઇન્વર્ટેડ કોમામાં બટન, ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ બટન આપણે આપીશું. સાથે સાથે એની વેલ્યુ જે છે એને બ્લેન્ક કરી દઈશું. સાથે સાથે એની આઈડી આપીશું. આ જે ઇનપુટ ટેગ છે એની આઈડી બરાબર, બહુ અગત્યનું છે, રિઝલ્ટ. આઈડી બરાબર રિઝલ્ટ, અને
અહીંયા ઇનપુટ ટેગ પણ પૂરો કરીશું, ઇનપુટ ટેગ ઇનલાઇન, અને અહીંયા આગળ ટીડી ટેગ પૂરો કરીશું. જોઈ લઈએ આટલું કેવું. જો HTML માં આ બહુ અગત્યનું છે, 2-3 સ્ટેટમેન્ટ લખીને બધું જોઈ લેવાનું વારે વારે, નહીતર છે ને એને ક્યાંક વાંકવું પડે તો ગોત્યામાં ઊંચા ના આવીએ આપણે. બરોબર છે. ચલો, આપણો ટીડી ટેગ અહીંયા આગળ પૂરો થયો. અહીંયા આગળ એક બીજો ટીડી ટેગ મૂકીએ. ટીડી ટેગ એની અંદર ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ બટન ડબલ ઇન્વર્ટેડ કોમા કમ્પ્લીટ વેલ્યુ. આમાં વેલ્યુ ટેગ નહીં આવે, આમાં આવશે ઓન વેલ્યુ ઇક્વલ ટુ સી. યસ, વેલ્યુ ઇક્વલ ટુ ડબલ ઇન્વર્ટેડ કોમામાં સી, અને ઓન ક્લિક ઇક્વલ ટુ ડબલ ઇન્વર્ટેડ કોમામાં આપણે આ જે છે ક્લિયર ફંક્શન છે, એટલે CLR નામનું એક ફંક્શન મૂકીશું. CLR અહીંયા ઇનપુટ ટેગ કમ્પ્લીટ કર્યો, અને પછી ટીડી ટેગ પણ કમ્પ્લીટ કરીએ. આટલું કરીને એક વખત ફરીથી જોઈ લઈએ. બોર્ડર ઇક્વલ ટુ 1 આપીએ, કોલમ સ્પાન આપવું પડે તો તમારું એક મોટું થાય. કઈ વાંધો નહીં, જોઈએ છે. એક બીજો TR ટેગ લખીએ. એની અંદર ફરી એક વખત ટીડી, એની અંદર ઇનપુટ ઇક્વલ ટુ ટાઈપ ઇક્વલ ટુ ડબલ ઇન્વર્ટેડ કોમામાં બટન ડબલ ઇન્વર્ટેડ કોમા કમ્પ્લીટ વેલ્યુ ઇક્વલ ટુ ડબલ ઇન્વર્ટેડ કોમામાં 1 ઓન ક્લિક ઇક્વલ ટુ એક ફંક્શન લખીશું અહીંયા. એ ફંક્શનનું નામ રહેશે ડિસ્પ્લે ફંક્શન લખીશું, ડિસ્પ્લે, અને એની અંદર આપણે વેલ્યુ જવા દઈશું 1, અને એટલા માટે અહીંયા આ રીતે લખીશું ઓન ક્લિક 1. અહીંયા મારો ઇનપુટ ટેગ પૂરો થશે. અને ટીડી ટેગ પણ પૂરો થશે. તો એવી રીતે અહીંયા 1 2 3 1 2 3, અને સાથે અહીંયા આગળ
સૌથી પહેલા પ્લસ મૂકીશું 3 2 1 અહીંયા ફંક્શનની અંદર વેલ્યુ જવા દીધી હવે આનું જે બટન છે એનું નામ અને અહીંયા પ્લસ બટન આટલું સેવ કરી અને આને રન કરવા પ્રયત્ન કરીએ તો અહીંયા 1 2 3 અને પ્લસ આટલા બટન તમને અહીંયા આગળ પ્રાપ્ત થાય છે ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ અહીંયા તમારે લખવું પડશે ટેક્સ્ટ રિઝલ્ટ છે એટલા માટે ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ ટેક્સ્ટ ત્યાં બટન નહીં આવે ત્યાં ટેક્સ્ટ આવશે હવે એક અહીંયા આગળ આપણે એક પણ કરી લઈએ વચ્ચે વચ્ચે કે અહીંયા કેન્સલ કરવાનું છે આ તો આપણે કેન્સલનું પહેલા ફંક્શન લખી દઈએ ફંક્શનનું નામ છે ક્લિયર તો અહીંયા આપણે લખીશું function ફંક્શનનું નામ શું છે ભાઈ તમારું છે clr ફંક્શન અને ફંક્શન જે છે એ અહીંયા આગળ લખીશું શું લખીશું તો અહીંયા આગળ જે આ ઇનપુટ ટાઈપ ટેક્સ્ટ છે આ ઇનપુટ ટાઈપ જે ટેક્સ્ટ છે એની વેલ્યુને બ્લેન્ક કરવા માટેનું આપણે ફંક્શન લખીએ છીએ તો એના માટે ગેટ એલિમેન્ટ બાય આઈડી તો ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ બાય આઈડી અને કયો તો જેનો આઈડી રિઝલ્ટ છે તે RES રિઝલ્ટ છે તે અને એની વેલ્યુ બરાબર નીલ કરવાની છે આ તમારું આ સિમ્પલ ફંક્શન છે એની વેલ્યુ નીલ કરવાની છે અહીંયા ડિસ્પ્લે ફંક્શન છે એને પણ લખવા ટ્રાય કરીએ બહુ સિમ્પલ છે મિત્રો 3 જ ફંક્શન આવશે આની અંદર ડિસ્પ્લે ફંક્શન લખવાનો ટ્રાય કરીએ તો પહેલા લખવું પડે ફંક્શનનું નામ આપવું પડે ડિસ્પ્લે અને એની અંદર કોઈ વેરિયેબલ લખવું પડશે એનું નામ આપણે આપીએ સિમ્બોલ નામનો વેરિયેબલ સિમ્બોલ કારણ કે આપણે અહીંયાથી કોલ કરીએ છીએ જ્યારે ડિસ્પ્લે ફંક્શન કોલ કરીએ છીએ ત્યારે 1 સાથે આવે છે તો અહીંયા આ ફંક્શનની અંદર લખવું પડશે એની જૂની વેલ્યુમાં નવી વેલ્યુ ઉમેરવાની મૂળભૂત એનું આ કામ છે તો ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ બાય આઈડી અને કોની તો ડબલ ઇન્વર્ટેડ કોમામાં રિઝલ્ટની આઈડી ડોટ વેલ્યુ પ્લસ ઇક્વલ ટુ સિમ્બોલ SYM જે સિમ્બોલ જે ફંક્શન કોલ કરીને સિમ્બોલ સાથે આવે એ સિમ્બોલને તમારે એની અંદર એડ કરી દેવાનું આને એક વખત જોઈએ વાંકું પડે છે કે નથી પડતું આપણે જોઈ લઈએ પહેલા 1 લખીએ તો 1 આવી ગયો જો અહીંયા 1 લખ્યો તો 1 આવી ગયો 2 3 અને પ્લસ લખ્યા તો પ્લસ પણ આવી ગયો અને આ બધું ક્લિયર કરી દેવું હોય તો પહેલા ક્લિયર થઈ ગયું આપણું તો આ બંને ફંક્શન આપણા પ્રોપરલી અહીંયા આગળ વર્ક કરે છે તો હવે બાકીના બટન્સ પણ મૂકી દઈએ આપણે તો અહીંયા આખું TR નું પૂરું કરી દઈએ TR નું અહીંયા કોપી મારી લઈએ છીએ તો 3 સુધીના બટન આવી ગયા તો કયું બટન હવે 4 5મું બટન 6ઠ્ઠું બટન અને અહીંયા પ્લસની જગ્યાએ માઇનસ અને અહીંયા 4 લઈને અંદર ફંક્શનમાં જવાનું અહીંયા 5 વેલ્યુ લઈને જવાનું 6 વેલ્યુ લઈને જવાનું અને અહીંયા માઇનસ વેલ્યુ લઈને જવાનું આટલું જોઈ લઈએ વાંકું પડે છે કે નહીં જોઈ લઈએ વાંકું પડે તો પાછું લો છો એના કરતાં પહેલાં જ જોઈ લેવાનું ઓકે આગળ જઈએ આવું ને આવું ફંક્શન અહીંયા ફરીથી પેસ્ટ કરીએ 4 5 6 અહીંયા 7 8 અને 9 અને અહીંયા મલ્ટિપ્લિકેશન અહીંયા
7, અહીંયા 8, અહીંયા 9, અહીંયા મલ્ટીપ્લાય થઈ ગયું. જોઈ લો 7, 8, 9 ચેક કરી લઈએ. 7, 8, 9, 6, 5, 4, 3, 2, 1 સાથે આવે છે. સરવાળો, બાદબાકી, ગુણાકાર. ઓકે, ક્લિયર, બધું રેડી. આગળ જઈએ. હવે શું બાકી રહે? 7, 8, 9 0 બાકી રહ્યું. તો અહીંયા ટીડી અને ટીઆર સૌથી પહેલા 0 બાકી રહ્યું. અહીંયા એને કોની સાથે કોલ કરવાનો? 0 સાથે કોલ કરવાનો. અહીંયા બીજું શું બાકી રહ્યું? કે પોઈન્ટ બાકી રહ્યું. તો અહીંયા એને શેની સાથે? પોઈન્ટ સાથે કોલ કરવાનો. પછી કઈ નિશાની બાકી રહી? તો નિશાની તમારી બાકી રહી ભાગાકારની. તો એને અહીંયા ભાગાકારની નિશાની સાથે કોલ કરવાનું. અને અહીંયા છેલ્લી વસ્તુ આવશે ઇક્વલ ટુ, એટલે કે રિઝલ્ટ. તો એના માટે ફંક્શન બદલવું પડશે. તો એના માટે આપણે ફંક્શન બદલવું પડશે. એના માટે આપણે લખીએ છીએ સોલ્વ ફંક્શન. ફંક્શનનું નામ આપણે આપીએ છીએ સોલ્વ. જોઈ લઈએ, એકલા સોલ્વ ફંક્શન સિવાય બીજું બધું છે આની અંદર. જોઈ લઈએ બધા બટન. 8/.0 7 8 9 મલ્ટીપ્લાય આ 3 6 5 2 1 અને આટલું, અને આ બધું કેન્સલ. બરોબર છે. હવે અહીંયા ઇક્વલ ટુ ફંક્શનની અંદર સોલ્વ ફંક્શન આપણે લખેલું નથી. આ કેન્સલ બટન છે, એને નીચે ઉતારવું હોય તો પણ નીચે પણ ઉતારી શકાય. કેન્સલ બટન જે છે એને પ્લસની સાથે મૂકવું હોય તો આપણે એને પ્લસની સાથે પણ મૂકી શકીએ. તો તમારી સ્ક્રીન જે છે સ્પાન એ આટલો જ રહેશે. સ્પાનને વધારવો હોય, સ્પાન 6 નો કરી દઈએ તો તમારા બધા બટન અહીંયા પ્રોપરલી ગોઠવાઈ જાય છે. સ્પાન 6 નો કર્યો, બધા બટન્સ અહીંયા તમારા ગોઠવાઈ જાય છે. પ્લસ માઇનસ 3 2 4 1 5 કેન્સલ. રેડી. સોલ્વ ની અંદર સોલ્વ ફંક્શન લખીએ. સોલ્વ ફંક્શનમાં મેં તમને કીધું હતું એ પ્રમાણે બહુ જ સિમ્પલ છે, બહુ જ ઇઝી છે. તો અહીંયા eval નામનું ફંક્શન લખવાનું છે. eval નામનું ફંક્શન. પણ હવે આ જે eval નામનું ફંક્શન છે એ જાવાસ્ક્રિપ્ટનું પોતાનું ફંક્શન છે, એટલા માટે સરળ છે. નહીતર તો બધો જ આ તમે ભાગાકાર દબાવ્યું તો ભાગાકાર કરવો પડે, ગુણાકાર દબાવ્યું તો ગુણાકાર કરવો પડે, અને બધું તમારે એની અંદર દબાવવું પડે. eval નામનું ફંક્શન એટલું સરસ ફંક્શન છે કે તમારી સ્ટ્રિંગ જે તમે આપેલી હોય એને આખી ઇવેલ્યુએટ કરી આપે છે. એ રીતે કામ કરીએ જોઈએ. તો બીજું એક ફંક્શન લખીએ છીએ, SOLVE, સોલ્વ ફંક્શન લખીએ છીએ. સોલ્વ ફંક્શન ની અંદર લખીએ છીએ લેટ x ઇક્વલ ટુ ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ બાય આઈડી. અને કઈ આઈડી વાળું? રિઝલ્ટ આઈડી વાળું પકડવાનું, પણ અહીંયા ડબલ ઇન્વર્ટેડ કોમા કરવાના. રિઝલ્ટ ડોટ વેલ્યુ. એક્સ ની અંદર આ વેલ્યુ આવી હશે. અને લેટ y ઇક્વલ ટુ eval x. આ ફંક્શન છે આપણું. eval x નામનું ફંક્શન છે. અને ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ બાય આઈડી. અને એની કઈ આઈડી? તો કે રિઝલ્ટની આઈડી, ડબલ ઇન્વર્ટેડ કોમા કરવાના. રિઝલ્ટની આઈડી ડોટ વેલ્યુ ઇક્વલ ટુ વાય. વાય ની વેલ્યુ એની અંદર ટ્રાન્સફર કરી દેવાની. રિઝલ્ટ વાય ની અંદર આવી ગયેલું હશે, કારણ કે eval નામનું ફંક્શન છે
જેણે જે તમારી સ્ટ્રિંગ હતી એને તમે એના ઉપર ઇવેલ્યુએશન કરી ગુણાકાર ભાગાકાર બધું એ કરી આપશે. બતાવું તમને કેવી રીતે ચાલે છે. તો અહીંયા આને સેવ કરી દઈએ, આને રન કરીએ. તો જુઓ, સૌથી પહેલા બહુ સિમ્પલ લઈએ, 25 ગુણ્યા 5 બરાબર 125 બરાબર કર્યું એટલે આ ઈવેલ નામનું ફંક્શન જે છે એ બહુ જ ઇઝી છે અને બહુ જ સરસ ફંક્શન છે. ચલો કેન્સલ કરી દઈએ બધું અને અહીંયા કરીએ 45 ભાગ્યા 9 9 પંચા વત્તા 10 15 અને ગુણ્યા 6 એટલે 150 જવાબ આવવો જોઈએ. ચલો ફરીથી 45 ભાગ્યા 9 એટલે કેટલો જવાબ આવે? સોરી, 45 ભાગ્યા 9 એટલે 5 જવાબ આવ્યો, ગુણ્યા 10 50 જવાબ આવ્યો, વત્તા ફરીથી એક વખત 45 ભાગ્યા 9 વત્તા 10 એટલે 15 ગુણ્યા 6 65. તો અહીંયા આપણે કૌંસ મૂકીએ. ચલો શું કરીએ, આપણે કૌંસ મૂકીએ. અહીંયા આ CLR ફંક્શન છે ને એની સાથે સાથે આપણે અહીંયા આગળ કૌંસ મૂકીએ, આની અંદર ક્લોઝિંગ બ્રેકેટ મૂકીએ, વેલ્યુ કૌંસની, અને અહીંયા કોને પકડીને જવાનું, અહીંયા ફંક્શન પકડવાનું ડિસ્પ્લે, અને સિંગલ કોટેશન માર્કમાં કૌંસ પકડીને અંદર જવાનું, ફંક્શન પૂરું. અહીંયા આગળ ક્લોઝિંગ બ્રેકેટ પકડીને જવાનું, ક્લોઝિંગ બ્રેકેટ, અને અહીંયા ક્લોઝિંગ બ્રેકેટ, ક્લોઝિંગ બ્રેકેટ. ચાલો આને આ રીતે રન કરીએ. ક્લોઝિંગ બ્રેકેટ પણ આવી ગયું. ચલો સૌથી પહેલા કૌંસ 45 ભાગ્યા 9 કૌંસ પૂરો. 45 ભાગ્યા 9 એટલે 5 જવાબ આવશે, વત્તા 10 એટલે 15 જવાબ થશે. અહીંયા કૌંસ મૂકીએ છીએ, અહીંયા કૌંસ શરૂ કરીએ છીએ, નથી થતો, પાછળ જ થાય છે. તો જવાબ કેટલો આવે છે? અચ્છા, અહીંયા કૌંસ મૂક્યો તો જવાબ આવતો નથી. એટલે કૌંસ મૂકવાથી ઇવેલ્યુએટ ફંક્શન જે છે એ જવાબ આપી શકતું નથી. 45 ભાગ્યા 9 બરાબર 5 વત્તા 10 15 ગુણ્યા 6 એટલે ગુણાકારની જે અગ્રતાક્રમ છે એ પ્લસ કરતા વધારે છે, અને એટલા માટે અહીંયા 16 થઈ જાય છે અને પછી વત્તા 5 કરે છે. 10 છંગ 60 વત્તા 6 એટલે 5. એટલે અગ્રતાક્રમ પ્રમાણે પોતાનું કામ કરે છે, અગ્રતાક્રમ પ્રમાણે પોતાનું કામ કરે. ચલો આ બ્રેકેટ કાઢી નાખીએ અને કેરેટ સિમ્બોલ મૂકીએ. અહીંયા કેરેટ સિમ્બોલ મૂકીએ અને અહીંયા કેરેટ સિમ્બોલ લઈને અંદર જવાનું, અને અહીંયા પર્સન્ટેજ મૂકીએ, અહીંયા પર્સન્ટેજ લઈને અંદર જવાનું, પર્સન્ટેજ મૂકીએ ડાયરેક્ટ જ. તો અહીંયા 5 નો 2 ઘાત બરાબર 5, 2 નો 3 ઘાત બરાબર ઈક આવે છે. એટલે અહીંયા કેરેટ સિમ્બોલ પણ કામ નથી કરતો, ઘાત પણ કામ નથી કરતો.
चलो 25 મોડ્યુલો 5 તો 0 આ કામ કરે છે એટલે કેરેટ સિમ્બોલ કામ નથી કરતો આ કામ કરે છે પરસેન્ટેજ સાઇન કામ કરે છે પરસેન્ટેજ સાઇન જે છે એ શેના માટે છે મોડ્યુલો માટે છે મોડ્યુલો માટે છે અહીંયા આગળ આપણે આ જે કેરેટ સિમ્બોલ છે એને કાઢી નાખીએ અને અહીંયા લખી દઈએ ઇન્ટીજર ડિવિઝન અને સિમ્બોલ મૂકવાનો બેકસ્લેશ નો સિમ્બોલ બેકસ્લેશ નો મૂકીએ બેકસ્લેશ x0a વેલ્યુ અંદર એ જ હશે અહીંયા ઇન્ટીજર ડિવિઝન 456 ઇન્ટીજર ડિવિઝન 10 એ પણ કામ નથી કરતું વેલ્યુ અંદર લઈને જતું નથી ડિસ્પ્લે ફંક્શન અહીંયા a0 મૂકો તો કેન્સલ કરીએ 856 ઇન્ટીજર ડિવિઝન 10 બરાબર એ પણ કામ કરતું નથી સિમ્બોલ અહીંયા લઈને જઈએ બેકસ્લેશ નો સિમ્બોલ લઈને જઈએ પિસ્તાલીસ ઇન્ટીજર ડિવિઝન ખોલતું નથી બેકસ્લેશ નો સિમ્બોલ એ ગ્રહણ કરતું નથી તો આ પણ કાઢી નાખીએ આ વિધાન જ અહીંયાથી ઉડાડી દઈએ તો મિત્રો આ તમારું એક પ્રકારનું જેને કહેવાય કે સિમ્પલ એરિથમેટિક કેલ્ક્યુલેટર છે કે જેને તમે જાતે બનાવ્યું છે એટલે જાતે બનાવવાનો આનંદ લેજો અને બનાવજો ફરી એક વખત હું અહીંયા તમને આ સમજાવી દઉં છું કોલ સ્પાન રાખ્યો આગળની એક જ કોલમ રાખ્યું કોલ સ્પાનની અંદર બીજા ટીડી ની અંદર 1 2 3 4 પ્લસ માઇનસ અને પ્લસ માઇનસ સી અને એ રીતે બધા ટીડી મૂક્યા પરસેન્ટેજ ઇક્વલ ટુ જે ફંક્શન કોલ કરવાનું હતું એ અહીંયા ફંક્શન લખ્યું છે અને અહીંયા ફક્ત 3 જ ફંક્શન લખ્યા છે ક્લિયર ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ બાય આઈડી રિઝલ્ટ વેલ્યુ ઇક્વલ ટુ 0 આ એક પ્રકારનું ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ મોડેલ જ છે મિત્રો જ્યાં આગળ ગેટ મોડેલ બાય આઈડી કરી અને તમે કોઈ એક ઓબ્જેક્ટ જે છે એને જ્યારે તમે ઇવેલ્યુએટ કરો છો ત્યારે એ એક પ્રકારનું ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ મોડેલ જ છે કે જે તમે જાવાસ્ક્રિપ્ટમાં રહીને જે તે HTML ડોક્યુમેન્ટના ઓબ્જેક્ટને તમે અહીંયા આગળ ઇવેલ્યુએટ કરો છો અથવા તો એની અંદર કોઈ ચેન્જીસ કરો છો તો ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ બાય આઈડી રિઝલ્ટ પ્લસ ઇક્વલ ટુ સિમ્બોલ અને એક્સ ની અંદર વેલ્યુ લીધી આ બહુ સરસ ફંક્શન મને એટલા માટે ગમ્યું બહુ ટૂંકું ને ટચ બહુ નાનું મોટું કામ કરી આપે તમને એક્સ ઇવેલ્યુએટ એક્સ અને ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ આઈડી બાય રિઝલ્ટ તો આ રીતે તમારી આખી સ્ક્રિપ્ટ લખાશે અને એક સિમ્પલ કેલ્ક્યુલેટર તમે અહીંયા આગળ બનાવી શકશો મને આશા છે કે તમને એની અંદર ખ્યાલ આવી ગયો છે અને તમારે આ જ પ્રેક્ટિકલ તમારા કોમ્પ્યુટરમાં કરવાનો છે અને એનો આઉટપુટ લેવાનો છે મને નવા પ્રેક્ટિકલ સાથે નવા દિવસે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો